પણ ખરેખર જોવા જઈએ તો સંપત્તિ પણ પહેલાં કોઈક બીજા સ્વરૂપે હતી અને બીજા સ્વરૂપે આપણી સામે છે. આપણે કામ કરીએ છીએ, મહેનત કરીએ છીએ, એનું જે સ્વરૂપ બદલાય છે એ રૂપિયા થાય છે. આપણી બુદ્ધિ છે એનું સ્વરૂપ બદલાય છે ત્યારે રૂપિયા થાય છે. આપણો ભાવ બદલાય છે. નોકરી કરવા જાઓ એટલે એમાંથી પૈસા ઉત્પન્ન થાય. ઘણા લોકો શરીર ઓછું ચલાવે, વધારે માણસો એવા છે કે જે બુદ્ધિનો ઉપયોગ કરીને પૈસા કમાતા હોય છે. તો એમના એ બુદ્ધિના કાર્યમાંથી પૈસા ઉત્પન્ન થાય છે. ભાઈ બીજ હોય, રક્ષાબંધન હોય, એ ભાવ છે. ભાઈ બહેનને રૂપિયા આપે, જે કોઈ પણ સંબંધ હોય એમાંથી એ ભાવમાંથી રૂપિયા ટ્રાન્સફર થાય છે. આપણને હંમેશા એક જ રીતે પૈસાને જોવાની આદત પડી છે. ઠોકડી, નોટ. એટલે આપણે એનું એક જ સ્વરૂપ માનીએ છીએ. સંપત્તિ એટલે શું? તો કે રૂપિયા, જમીન, જાગીર, સ્થાવર. પણ વાસ્તવિકતામાં લક્ષ્મીના ખૂબ સ્વરૂપો છે.